વહાલા અને પ્રિય વિદ્યાર્થી મિત્રો, એસટી પટેલ કોમર્સ ઇન્સ્ટિટ્યૂટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ વિડિયો લેક્ચરની અંદર મિત્રો આપણે 12મા ધોરણના સ્ટેટિસ્ટિક્સ સબ્જેક્ટના જે એમસીક્યુ સોલ્વ કરાવતા હતા એક્ઝામ માટેના, એમાં આગળના વિડિયોમાં જે બે ચેપ્ટરના બાકી રહી ગયા હતા તે બે ચેપ્ટરના એમસીક્યુ કમ્પ્લીટ કરીશું. ચલો, પાર્ટ 2 ચેપ્ટર નંબર 4 લક્ષ. લક્ષને ઇંગ્લિશમાં કહેવાય લિમિટ. ક્વેશ્ચન નંબર ફર્સ્ટ, 3 નું 0.3 સામીપ્યનું માનાંક સ્વરૂપ કયું છે? હા, તો 3 નું 0.3 તો મતલબ a ની કિંમત કેટલી થશે? 3 અને ડેલ્ટા ની કિંમત કેટલી થશે? 0.3. હવે માનાંક સ્વરૂપમાં લખો તો માનાંક સ્વરૂપનું સૂત્ર શું હતું આપણું? તો કે સર માનાંકની અંદર x માઇનસ a લેસ ધેન ડેલ્ટા. આમાં કિંમત મૂકી દો. x માઇનસ a ની કિંમત કેટલી મૂકવાની છે? 3 લેસ ધેન ડેલ્ટા એટલે 0.3. જો તો આવો એક પણ જવાબ આપ્યો છે કે પછી આપણે પાંચમો જવાબ બનાવવો પડશે? એવું તો ન જ બને ને. x માઇનસ 3 લેસ ધેન 0.3 આ બી આપણો જવાબ બનશે. ક્વેશ્ચન નંબર 2, સામીપ્યનું અંતરાલ સ્વરૂપ કયું છે? હા, તો કઈ વાંધો નહીં. a ની કિંમત કેટલી આપી છે? તો કે -2. ડેલ્ટાની કિંમત કેટલી કીધી છે? તો કે 0.02. અંતરાલ સ્વરૂપ, તો અંતરાલ સ્વરૂપનું આપણું સૂત્ર શું હતું? a માઇનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા. મૂકો કિંમત એટલે -2 માઇનસ 0.02 થી -2 પ્લસ 0.02 કરો તો આનો જવાબ કેટલો થશે? તો આ થશે -2.02 અને આ થશે -1.98. કારણ કે -2 છે ને એની અંદર પ્લસ 0.02 ઉમેરવાનો છે એટલે કયો જવાબ આપણો બનશે? જુઓ તો જરાક. તો સી એ આપણો જવાબ બનશે. ચલો, ક્વેશ્ચન નંબર 3, માનાંક x માઇનસ 5 લેસ ધેન 0.25 નું અંતરાલ સ્વરૂપ કયું છે? હવે અહીંયા આપણને માનાંક સ્વરૂપ આપ્યું છે તો આને માનાંક સ્વરૂપના સૂત્ર જોડે સરખાવશો એટલે એ કેટલા મળશે આપણને? 5. ધ્યાન રાખજો, સૂત્રમાં માઇનસ છે એટલે આ કિંમત માઇનસ છે એટલે એ ની કિંમત તો 5 જ હશે અને ડેલ્ટાની કિંમત કેટલી મળશે આપણને? 0.25. હવે આગળની જેમ જ અંતરાલ સ્વરૂપ a માઇનસ ડેલ્ટા અને a પ્લસ ડેલ્ટા હું ડાયરેક્ટ લખી નાખું છું. 5 માઇનસ 0.25 થી 5 પ્લસ 0.25 મતલબ આપણો જવાબ બનશે 4.75 થી 5.25 છે કે જવાબ જુઓ તો 4.75 થી 5.25 મતલબ એ જ આપણો જવાબ આવશે. ચલો, ક્વેશ્ચન નંબર 4, માનાંક 2x પ્લસ 1 લેસ ધેન 1/5 ને અંતરાલ સ્વરૂપ કયું છે? તો ખાસ ધ્યાન રાખજો, આ આપણને પરફેક્ટ માનાંક સ્વરૂપ નથી આપ્યું કારણ કે આપણા માનાંક સ્વરૂપમાં સૂત્રમાં ફક્ત અહીંયા x હોય છે, એના બદલે અહીંયા 2 છે. તો પહેલા મારે આને x બનાવવા પડે મતલબ બધી કિંમતને 2 વડે ભાગવા પડે. તો 2 વડે ભાગવું કેટલા થશે? આને 2 વડે ભાગો તો x, આને 2 વડે ભાગો તો 1/2, આને 2 વડે ભાગો તો છેદમાં 2 વડે ભાગો એટલે કેટલા થઈ જશે? 1/10. હવે આને માનાંકના સૂત્ર જોડે સરખાવો તો એ કેટલા છૂટા પડશે? તો કે સર -1/2 કારણ કે આ પ્લસ છે અને ડેલ્ટા કેટલા છૂટા પડશે? તો 1/10. હવે અંતરાલ સ્વરૂપમાં લખો, એક વખત પ્લસ ને એક વખત માઇનસ, પહેલી વખત માઇનસ ને પછી પ્લસ તો -1/2 -1/10 અને પછી આવશે -1/2 અને પ્લસ 1/10. ચલો, હવે આના શેષ સરખા કરીને પ્લસ માઇનસ કરો. આના શેષ સરખા કરવા હોય તો આને 5 વડે ગુણવા પડે તો -5 -1 એટલે કેટલા થશે? -6/10. આના શેષ સરખા કરવા માટે 5 વડે ગુણવા પડે એટલે -5 પ્લસ 1 એટલે કેટલા થશે? તો -4/10. હવે કાં તો આવો જવાબ હશે અને કાં તો પછી છેદ ઉડાડેલો હશે. હવે જો તો કયો આપણો જવાબ બનશે? તો કે સર આ રહ્યો બી -6 દશાંશ અને -4 દશાંશ.
ચાલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5 n5 0.02 નું માનાંક સ્વરૂપ કયું છે? હા તો ડાયરેક્ટ જ આના પરથી આપણને a અને ડેલ્ટા મળી જશે, a ની કિંમત અને ડેલ્ટા ની કિંમત, કારણ કે આ સામીપ્ય સ્વરૂપ છે. a ની કિંમત 5 અને ડેલ્ટા ની કિંમત 0.02 ને માનાંક સ્વરૂપનું સૂત્ર શું હતું? માનાંકમાં x - s લેસ ધેન ડેલ્ટા. આમાં કિંમત મૂકો તો x - 5 લેસ ધેન 0.02. જો તો આવે કે જવાબ આપ્યો છે x - 5 લેસ ધેન, જો અહીંયા પ્લસ લખ્યા છે એટલે ખોટા છે, અહીંયા ગ્રેટર ધેન લખ્યા છે એટલે ખોટા છે, અહીંયા ઉલટ કિંમત લખી છે, આ જવાબ સાચો છે, મતલબ ડી આપણો સાચો વિકલ્પ બનશે. ચલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 6, જો n એ 0.07 નું માનાંક સ્વરૂપ x - 10 લેસ ધેન k હોય તો k ની કિંમત શું હોય? હા તો આ આપણને સામીપ્ય સ્વરૂપ આપ્યું છે અને આ આપણને માનાંક સ્વરૂપ આપ્યું છે. એની કમ્પેરિઝન કરી નાખો, સામીપ્ય સ્વરૂપ અને માનાંક સ્વરૂપ જોડે અને તરત જ કિંમત છૂટી પડશે. તો પહેલા કિંમત લખો, જો n એ 0.07 ઇઝ ઇક્વલ ટુ x - 10 લેસ ધેન k ને એના સૂત્ર જોડે સરખાવો તો a ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ x - a લેસ ધેન ડેલ્ટા સાથે સરખાવતા તો આ a ની a જોડે કમ્પેરિઝનનો કોઈ મતલબ નહીં રહે, પણ ડેલ્ટાની કિંમત કેટલી છૂટી પડશે? 0.07. અહીંયા x છે, અહીંયા a ની કિંમત કેટલી છૂટી પડશે? તો કે a ની કિંમત 10 છૂટી પડશે અને k ની કિંમત કેટલી છૂટી પડશે? તો k ની કિંમત ડેલ્ટા છૂટી પડશે. હવે શું પૂછ્યું છે આપણને? k અને k ની કિંમત ડેલ્ટા, અને ડેલ્ટાની કિંમત કેટલી આવી છે? તો 0.07. તો k નો જવાબ આવશે 0.07, મતલબ કે સી વિકલ્પ આપણો સાચો જવાબ બનશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 7, લિમિટ x ટેન્ડ ટુ 3x - 1 ની કિંમત શું થાય? તો આમાં તો સામાન્ય અવયવનો મતલબ કોમન ફેક્ટરનો પ્રશ્ન જ ઉદ્ભવતો નથી, કારણ કે છેદ જ નથી, તો ડાયરેક્ટ જ કિંમત મૂકી દો ને વિધેયમાં. તો આ 3x - 1 માં x ની જગ્યાએ 3 પુટ કરો તો આ 3 - 1, તો જવાબ કેટલો બનશે? તો કે સર 9 - 1 ઇઝ ઇક્વલ ટુ 8, મતલબ આ ડી વિકલ્પ આપણો સાચો જવાબ આવશે. ચલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 8, લિમિટ x ટેન્ડ ટુ 4 રૂટની અંદર 4x + 9 ની કિંમત શું થાય? અહીંયા પણ સામાન્ય અવયવનો પ્રશ્ન જ ઉદ્ભવતો નથી, મતલબ ડાયરેક્ટ જ આ વિધેયની અંદર x ની કિંમત કેટલી પુટ કરો? 4. તો કેટલા થશે? તો 4x ની જગ્યાએ 4 + 9, તો ચોકો 16 + 9 એટલે 25 અને 25 નું વર્ગમૂળ થાય 5. ના આવડે તો કેલ્સીથી કરજો, એટલે આપણો સાચો વિકલ્પ આવશે એ. ચલો ત્યારબાદ નેક્સ્ટ 9, લિમિટ x ટેન્ડ ટુ -2 10 ની કિંમત શું થાય? હા તો આ તો સહેલો જ છે ને, લો અહીંયા હું લખું લિમિટ x ટેન્ડ ટુ -2 અને 10. આમાં સામાન્ય અવયવનો તો પ્રશ્ન જ ઉદ્ભવતો નથી, કારણ કે છેદ નથી. તો હવે કિંમત મૂકો તો આમાં જ્યાં x દેખાય ત્યાં -2 મૂકવાના, પણ ક્યાંય x જ નથી, તો એની એ જ કિંમત રહેશે, મતલબ 10, એટલે વિકલ્પ એ આપણો સાચો જવાબ આવશે. ચલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 10, x⁴ - 81 / x - 3 ની કિંમત શું થાય? તો આપણે શીખડાયેલું છે કે ગમે ત્યારે ઘાત વધારે હોય, અપૂર્ણાંક હોય, અજ્ઞાત હોય, ત્યારે ઓલવેઝ શું એપ્લાય થશે? નિયમ જ એપ્લાય થશે. તો જો આ લિમિટ આ x ટેન્ડ ટુ 3, અહીંયા x⁴ માઇનસ, હવે રૂલ્સ એપ્લાય કરવા માટે અહીંયા x ટેન્ડ ટુ ની વેલ્યુ કેટલી છે? 3, તો અહીંયા 3 જ હોવા જોઈએ. અહીંયા 4 ઘાત છે તો અહીંયા 4 જ ઘાત હોવી જોઈએ. અહીંયા x - 3 છે તો અહીંયા x - 3 જ હોવા જોઈએ. હવે જો તો સેમ એ સાબિત થઈ ગયું. આ x ની 4 ઘાત તો x ની 4 ઘાત આપી હતી, 3 ની 4 ઘાત તો 3 તરી 9 તરી 27 તરી 81 તરી થઈ ગયા, x - 3 હતા. હવે રૂલ્સ માટે પણ આપણે રેડી થઈ ગયા છીએ. આ ઘાત ગમે તેટલી હોય પણ સરખી હોવી જોઈએ. તો x - 3 દેખાય છે અને x ટેન્ડ ટુ 3 અહીંયા માઇનસ હોય, અહીંયા ટેન્ડ ટુ હોય, બાકી કોઈ જ ફરક ન હોય,
તો રૂલ્સ એપ્લાય થશે, અને રૂલ્સ એપ્લાય થશે તો શું રૂલ્સ હતો? જે આ ઘાત હતી આગળ સહગુણકમાં આવી જશે, x ટેન ની વેલ્યુ 3 અને આમાંથી એક બાદ કરવાના, મતલબ 4 - 1, તો અહીંયા આવશે 4, અહીંયા આવશે 3, એની 3 ઘાત, 3 તરી 9 તરી 27, 27 ગુણ્યા 4 એટલે 54 અને 108. ધીમે બોલો, કોઈ 108 માં ફોન કરી દેશે પાછું, મતલબ વિકલ્પ ડી એ આપણો સાચો જવાબ બનશે. ચલો ક્વેશ્ચન નંબર 11, લિમિટ x ટેન ટુ -1 x⁵ 5 + 1 અને x + 1. હવે આપણે આગળના પ્રશ્ન વાત કરી તેવી રીતે x ની 5 ઘાત છે એટલે રૂલ્સ જ એપ્લાય થાય, પણ ખાસ ધ્યાન રાખજો અહીંયા x ટેન ટુ -1 છે એટલે આપણે ખબર છે ને -1 વાળા દાખલા ભણાયા હતા, તો કે સર ફરીથી યાદ દેવડાવો. તો જો લિમિટ x ટેન ટુ -1, હવે રૂલ્સ જ એપ્લાય કરવાનો છે એ આપણને ખબર જ છે, તો રૂલ્સ માટેની જે રિક્વાયરમેન્ટ છે એ લખી નાખો. તો જો રૂલ્સ એપ્લાય કરવા માટે અહીંયા x હોવો જોઈએ, ઘાત ગમે તેટલી ચાલે તો આપણે કેટલી આપી છે 5 લખો, વચ્ચે માઇનસ જ સાઇન હોવી જોઈએ. બીજું અહીંયા x ટેન ટુ -1 છે તો અહીંયા પણ -1 જ હોવા જોઈએ. અહીંયા જેટલી ઘાત છે એટલી ઘાત અહીંયા હોવી જોઈએ, તે લખી નાખો. નીચે છેદ આટલા હોવા જોઈએ, મતલબ x - -1 હોવો જોઈએ. હવે જો તો કોઈ કિંમત ચેન્જ નથી થઈ જતી ને, તો x ની 5 ઘાત -1 ની 5 ઘાત, તો 1 ની 5 ઘાત એક જ રહે, પણ એકી સંખ્યામાં છે એટલે -1 ના -1, તો -1 ના માઇનસ મતલબ +1, આ +1 ટેલી થઈ ગયા. અહીંયા પણ જો માઇનસ અને આ પણ માઇનસ એટલે પ્લસ થઈ ગયા, એટલે x + 1 પણ ટેલી થઈ ગયા, એટલે કોઈ જ કિંમત ચેન્જ થતી નથી. હવે રૂલ્સ માટે આપણે રેડી થઈ ગયા, ઘાત ગમે તેટલી ચાલે પણ સરખી હોવી જોઈએ. તો હવે કેટલા વધે છે જો તો x - -1 છેદમાં પણ જો x - -1 અને x ટેન ટુ -1 ટેલી થઈ ગયું. રૂલ્સ માટે રેડી થઈ ગયા, તો રૂલ્સ એપ્લાય કરી દો. રૂલ શું હતો આપણો? તો કે ઘાત આગળ સહગુણકમાં લખવાની, ટેન ટુ ની વેલ્યુ -1, આમાંથી એક બાદ કરો મતલબ 4, તો કેટલા થશે? તો આ 5, આ બેકી સંખ્યામાં ઘાત છે એટલે આ પ્લસ થઈ જશે એટલે 1, એટલે આનો જવાબ આવશે 5, મતલબ કે બી આપણો જવાબ બનશે. ચલો ક્વેશ્ચન નંબર 12, જો y = 10 - 3x હોય અને x ટેન ટુ -3 હોય તો y કઈ કિંમતને અનુલક્ષે છે? તો આવા દાખલા આપણે ક્યાં ભણ્યા હતા? કોષ્ટકની રચના કરીને વિધેયની કિંમત શોધવાના દાખલા. તો કોઈ કે સર આ કોષ્ટક બનાવવું પડશે, એ તો આપણે કોષ્ટકમાં પણ કહેતા હતા, એ તો દાખલો હતો ને આપણને સૂચના આપી હોય કે કોષ્ટકની રચના કરીને વિધેયની કિંમત શોધો, તો કોષ્ટક બનાવીને કિંમત શોધવી પડે. અહીંયા તો વિકલ્પનો જવાબ નક્કી કરવાનો છે, કોષ્ટક બનાવીને હેરાન થવાની કોઈ જરૂર છે નહીં. મતલબ કે વિધેય y લિમિટ x ટેન ટુ -3 અને વિધેય શું છે? તો કે 10 - 3x. બસ આમાં કિંમત મૂકી દો, તો y આ 10 - 3 અને x ની વેલ્યુ -3, તો કેટલા થશે? આ 10 -3 ને -3 ને ગુણાકાર કરવાનો છે એટલે માઇનસ પ્લસ અને 9, એટલે આપણો જવાબ આવશે 19, મતલબ વિકલ્પ સી આપણો સાચો બનશે. ચલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 13, n - 5 0.02 નું માનાંક સ્વરૂપ કયું છે? આ આપણને સામીપ્ય સ્વરૂપ આપ્યું છે, આને સામીપ્ય સ્વરૂપ જોડે સરખાવો તો a ની કિંમત કેટલી છૂટી પડશે? -5. ડેલ્ટાની કિંમત કેટલી છૂટી પડશે? 0.02. હવે માનાંક સ્વરૂપનું સૂત્ર આપણું શું હતું? તો કે x - a ડેલ્ટા. આમાં કિંમત મૂકો x. હવે a ની કિંમત માઇનસ છે, આપણે સૂત્રની કિંમત માઇનસ એટલે કેવા થઈ જશે? +5 અને ડેલ્ટા. ડેલ્ટા છે 0.02. જો તો કયો વિકલ્પ સાચો છે? પહેલો વિકલ્પ જ સાચો છે. બીજા વિકલ્પમાં શું ભૂલ છે? ઉલટ-સુલટ લખી છે a અને ડેલ્ટાની કિંમત. ત્રીજા વિકલ્પમાં શું ભૂલ છે? ગ્રેટર ધેન લખ્યા છે એટલે ખોટું છે. ચોથા વિકલ્પમાં શું ભૂલ છે? -5 લખ્યા છે પણ -5 ના આવે, +5 જ આવે, એટલે આપણો એ જવાબ જ સાચો બનશે. ચલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 14, n 5 0.02 નું માનાંક સ્વરૂપ કયું છે? એના જેવો જ પ્રશ્ન છે, ખાલી ત્યાં -5 આપ્યા હતા, એના બદલે +5 આપ્યા, તો a ની કિંમત 5 અને ડેલ્ટાની કિંમત કેટલી છૂટી પડે છે? તો કે સર 0.02.
તો હવે આને માનાંક સ્વરૂપમાં લખો તો x માઇનસ a લેસ દેન ડેલ્ટા મતલબ x માઇનસ 5 લેસ દેન ડેલ્ટા 0.02. જો તો કયો વિકલ્પ આપણો સાચો છે તો કે સર x માઇનસ 5 લેસ દેન 0.02 એટલે ડી સાચો છે. આમાં શું ભૂલ છે? ઉલટ સુલટ કિંમત લખી છે. પહેલામાં શું ભૂલ છે? અહીંયા પ્લસ લખ્યા છે. આમાં શું ભૂલ છે? ગ્રેટર ધેન લખ્યા છે. એટલે સાચો વિકલ્પ આપણો બનશે ડી. ચલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 15. લિમિટ x ટેન્ડ ટુ 3 2x પ્લસ 5 ની કિંમત શું થાય? તો ડાયરેક્ટ કિંમત જ મૂકવાની છે. સામાન્ય અવયવનો તો પ્રશ્ન જ ઉદ્ભવતો નથી. તો 2x ની જગ્યાએ 3 મૂકો પ્લસ 5 3 દુ 6 6 ને 5 11. એ તો બધાને ખબર પડે. સી આપણો જવાબ બનશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 16. કિંમત મૂકો. x ની જગ્યાએ કેટલા મૂકવાના? 3. તો 3x ની જગ્યાએ 3 પ્લસ 1 તો 3 3 9 ને 1 10. તો આનો જવાબ બનશે 10. ઉપરમાં આમાં શું ફરક છે? આ સામાન્ય ફેરફાર કર્યો છે ને, તો આમાં જવાબ આવશે 10 મતલબ બી આપણો જવાબ બનશે. ચલો ત્યારબાદ ચેપ્ટર નંબર 5 વિકલન યાની કે ડિફરન્સિએશન અને એનો ક્વેશ્ચન નંબર 1. વિધેય fx નું વિકલિતનું સૂત્ર કયું છે? તો વ્યાખ્યાના આધારે વિકલિત કરવાના આપણે દાખલા ભણ્યા હતા. બસ એનું સૂત્ર લખવાનું છે. અહીંયા વ્યાખ્યાનો મતલબ સૂત્ર. તો કયું સૂત્ર આવશે? તો જો પહેલામાં s ટેન્ડ ટુ x ના આવે 0 આવે એટલે ખોટું છે. પછી બી માં વાત કરીએ તો s ટેન્ડ ટુ 0 લખ્યા પણ અહીંયા પ્લસ સાઇન ના આવે માઇનસ સાઇન આવે. સી માં વાત કરીએ તો h ટેન્ડ ટુ 0 અને અહીંયા બધું સાચું હોય છે એટલે સી સાચો જવાબ લાગે છે. ડી માં શું ભૂલ છે? h ટેન્ડ ટુ x ન આવે 0 આવે એટલે સી આપણો સાચો જવાબ બનશે. ચલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2. y ઇઝ ઇક્વલ ટુ ax ની n ઘાત. જ્યાં a અચળ સંખ્યા હોય તો dy upon dx ની કિંમત શું થાય? તો આનું વિકલન તો કરવાનું છે. તો dy upon dx ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો આ ઘાતને સહગુણક જોડે ગુણાકાર કરો તો n ગુણ્યા a. તો an લખો તો પણ ચાલે અને na લખો તો પણ ચાલે પણ an લખો પહેલા a આવે એટલે. અને x ની આ ઘાતમાંથી એક બાદ કરો મતલબ કે n-1. જો તો એક જ વિકલ્પ આપણને આવો આપ્યો છે તો કે સર આપ્યો જ હોય ને, an x ની n-1 ઘાત એટલે બી આપણો જવાબ બનશે. ચલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3. y ઇઝ ઇક્વલ ટુ ax પ્લસ b. જ્યાં a અને b અચળ સંખ્યા હોય તો dy પણ dx શું થાય? તો હમણાં આગળ ગણો એના જેવો જ લાગે છે. dy પણ dx. આ ax નું ડિફરન્સિએશન કેટલું થશે? મતલબ ax નું વિકલિત કેટલું થશે? તો કે સર a. જો 5x હોય તો 5, 10x હોય તો 10, 50x હોય તો 50, તો x હોય તો a પ્લસ b નું તો 0 થાય એટલે એ જ આપણો જવાબ આવશે. વિકલ્પ પણ a અને વેલ્યુ પણ a. ચલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4. fx બરાબર 4/x ની 2 ઘાત નું વિકલિત શું થાય? તો કઈ વાંધો નહીં, પહેલા તો વિકલિત કરતા પહેલા આ x ની 2 ઘાત છેદમાં છે એને અંશમાં લાવી નાખો તો આ 2 ઘાત પ્લસ છે તો અંશમાં આવશે તો કેવી થઈ જશે? માઇનસ. મતલબ 4x ની -2 ઘાત. હવે આનું ડિફરન્સિએશન કરી નાખો તો જો 4 દુ 8 પણ -8x ની -2 માંથી એક બાદ કરો એટલે -3. આ પણ આપણો જવાબ હોઈ શકે. અને જો આ માઇનસ ઘાત છે એને પ્લસ કરી હોય તો છેદમાં લઈ જાઓ તો -8/x ની 3 ઘાત. માઇનસ સાઇન અહીંયા પણ લખી શકાય, માઇનસ સાઇન અહીંયા પણ લખી શકાય. કયો જવાબ સાચો છે જુઓ તો કે સર બી -8/x ની 3 ઘાત. ચલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5. બે વિધેયો u અને v x ના વિધેયો હોય તો તેમના ગુણાકારનું વિકલિતનું સૂત્ર કયું છે? હવે ગુણાકારમાં સૂત્રનો ઉપયોગ કર્યો હોય એવા 2-3 જ દાખલા આપણને આપ્યા હતા ટેક્સ્ટબુકમાં અને એમાં પણ પાછા આપણે બ્રેકેટ છોડીને પછી ગણવાનો આગ્રહ રાખતા હતા કારણ કે આપણને સહેલું પડતું હતું. તો પણ ગુણાકારનું સૂત્ર આપણને પૂછે તો જો y ઇઝ ઇક્વલ ટુ પહેલા પદને u ધારી લો, બીજા પદને v ધારી લો તો આનું સૂત્ર શું બનશે? તો કે સર dy upon dx ઇઝ ઇક્વલ ટુ પહેલું પદ એની સાથે બીજા પદનું વિકલન પછી પ્લસ બીજું પદ એની સાથે પહેલા પદનું વિકલન
હવે જો વચ્ચે પ્લસ સાઇન આવે છે તો આગળ પાછળ પણ લખી શકાય. જો તો કયો વિકલ્પ સાચો છે? u ઇન્ટુ ડીવી અપોન ડીએક્સ અને પ્લસ વી ડીયુ અપોન ડીએક્સ. આ ડી સાચો છે. પહેલામાં શું ભૂલ છે? અહીંયા પહેલું પદ અને એની સાથે પહેલા પદનું વિકલન ભૂલ છે. અહીંયા વચ્ચે માઇનસ સાઇન ન આવે એ ભૂલ છે. વચ્ચે ગુણાકાર ન થાય એ ભૂલ છે. એટલે સાચો જવાબ આપણો ડી જ આવશે. ચલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6. u અને v x ના વિધેયો હોય તો v ભાગ્યા u નું વિકલિતનું સૂત્ર કયું છે? ખાસ ધ્યાન રાખજો, આપણે ભણાવ્યું હતું ત્યારે કહ્યું હતું આપણે જે ભાગાકાર વાળા દાખલા ભણતા હતા એમાં આપણે અંશને શું ધારતા હતા? અંશને u ધારતા હતા અને છેદને v ધારતા હતા. અને સૂત્ર બનાવતી વખતે પણ સૂત્ર લખતી વખતે પણ હું uv નહોતો બોલતો, નીચેનું પદ અને ઉપરનું પદ એવા શબ્દનો યુઝ કરતો હતો. તો જો તો અહીંયા ઊંધું આપ્યું છે, ખાસ ધ્યાન રાખજો. આપણે દાખલા ગણતી વખતે અંશને u ધારીએ છીએ, છેદને v ધારીએ છીએ. અહીંયા અંશને v આપ્યો છે, છેદને u આપ્યો છે. હવે આપણે સૂત્ર કેવી રીતે લખતા હતા? તો અહીંયા લખી દઉં dy upon dx is equal to, તો કે પહેલા સર નીચેનું પદ એની સાથે ઉપરના પદનું વિકલન માઇનસ ઉપરનું પદ એની સાથે નીચેના પદનું વિકલન અને નીચેના પદનો સ્ક્વેર. જો તો આવો જવાબ એ કે આપણને આપ્યો છે તો કે સર હા આ ડી રહ્યો એ આપણો જવાબ સાચો બનશે. એમાં શું ભૂલ છે? તો એમાં પહેલા ઉપરનું પદ ના આવે, નીચેનું પદ આવે. પછી બી માં શું ભૂલ છે? વચ્ચે પ્લસ ના આવે. સી માં શું ભૂલ છે? વચ્ચે પ્લસ ના આવે. એટલે ડી વિકલ્પ આપણો સાચો જવાબ બનશે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 7. x બરાબર a આગળ વિધેય fx વધતું હોય તો નીચેનામાંથી સાચો વિકલ્પ કયો? હવે ખબર હોય તો અહીંયા બે પ્રકારના દાખલા આપણે ભણાવ્યા હતા. બે મેથડ પણ જુદી રાખી હતી. એમાં પહેલી મેથડ સહેલી હતી. સિંગલ વિકલનની કિંમત જો ધન આવે તો સીધો જ હિસાબ વિધેય વધતું છે એવું કહેવાનું. સિંગલ વિકલનની કિંમત જો ઋણ આવે તો વિધેય ઘટતું છે એવું કહેવાનું. અને ત્યાર પછીની જે મેથડ હતી એમાં આપણે શું ભણતા હતા? ડબલ વિકલનની કિંમત. ડબલ વિકલનની કિંમત મતલબ કે દ્વિતીય વિકલનની કિંમત જો ધન થાય તો વિધેય ન્યૂનતમ બને છે અને જો ઋણ થાય મતલબ આમદાની કે નફાને મહત્તમ કરવાનું હોય મતલબ ઋણ થાય તો વિધેય મહત્તમ બને છે તેવું આપણે કહેતા હતા. અહીંયા તો આગળ વિધેય fx વધતું હોય મતલબ સિંગલ વિકલનની કિંમત કેવી હોવી જોઈએ? ધન હોવી જોઈએ. તો સિંગલ વિકલનની કિંમત ધન મતલબ બી આપણો સાચો જવાબ બનશે. અહીંયા ડબલ વિકલનની વાત કરી છે એટલે ખોટું. અહીંયા ઇઝ ઇક્વલ ટુ આપ્યું છે મતલબ ખોટું. અને વિધેય વધતું હોય તો કેવી હોવી જોઈએ? સિંગલ વિકલનની કિંમત ધન હોવી જોઈએ. અહીંયા ઋણ કહે છે એટલે વિકલ્પ ખોટો છે. એટલે સાચો વિકલ્પ ફાઇનલ કયો જવાબ બનશે? બી. ચલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 8. કોઈ એક વિધેય x બરાબર a આગળ ન્યૂનતમ થવા માટેની જરૂરી અને પર્યાપ્ત શરતો કઈ છે? તો આપણે બધા દાખલામાં લખતા હતા ખબર તો બે ભાગ પાડીને એક બાજુ જરૂરી શરત લખતા હતા અને સામેના ભાગમાં પર્યાપ્ત શરત લખતા હતા. જરૂરી શરત કઈ હતી? તો કે સિંગલ વિકલન બરાબર 0 મૂકવાના એટલે x ની બે કિંમતો છૂટી પડતી હતી અને આપણે ડબલ વિકલનમાં મૂકતા હતા. અને ડબલ વિકલનની કિંમત જો ધન થતી હોય તો ઊંધું વિધેય કેવું બને છે? ધન થતી હોય તો કે ન્યૂનતમ થાય છે. અને ડબલ વિકલનની કિંમત જો ઋણ થતી હોય તો વિધેય મહત્તમ બને છે. અહીંયા શું બનાવવાનું છે? તો કે ન્યૂનતમ. તો સિંગલ વિકલન બરાબર 0 અને ડબલ વિકલનની કિંમત કેવી થવી પડે? તો કે સર ધન થવી જોઈએ મતલબ 0 થી મોટી આવવી પડે. અહીંયા 0 થી નાની બતાવે છે એટલે આ રોંગ છે. અહીંયા ઇઝ ઇક્વલ ટુ નથી એટલે આ બંને રોંગ છે. અહીંયા સિંગલ વિકલન બરાબર 0 અને ડબલ વિકલનની કિંમત ન્યૂનતમ માટે કેવી થવી જોઈએ? તો કે સાહેબ ન્યૂનતમ માટે ધન થવી જોઈએ મતલબ સી આપણો સાચો જવાબ બનશે. ચલો ત્યારબાદ નેક્સ્ટ 9. માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર કયું છે? તો એ તો સૂત્ર મેં વેરી મોસ્ટ આઈએમપી કીધું હતું. દાખલા આપણને ટેક્સ્ટમાં બે જ આપ્યા હતા. એક ઉદાહરણનો દાખલો અને એક સ્વાધ્યાયનો દાખલો. એ પૂછવાની શક્યતા ઓછી છે એવું પણ મેં તમને કહ્યું હતું. પણ સૂત્ર વેરી મોસ્ટ આઈએમપી એ સેક્શનમાં કે બી સેક્શનમાં પૂછી શકે છે. અહીંયા માંગની મૂલ્ય સાપેક્ષતાનું ફક્ત આપણે સૂત્ર જ લખવાનું છે. તો કયું સાચું છે? તો -p/x * dx / dp. આ pp અને સામે x જતા રહેતા હતા. આ સૂત્ર સાચું છે એ. આમાં શું ભૂલ છે? તો આમાં આગળ માઇનસ સાઇન નથી
આમાં શું ભૂલ છે? પી પી સાથે ન આવે એટલે એ ભૂલ છે. આમાં શું ભૂલ છે? તો આમાં ઊંધું આપ્યું છે, પહેલા પી ભાગ્યા એક્સ આવે એટલે આ ખોટું છે. અને સાચો જવાબ આપણો કયો બનશે? તો કે સર એ. ચલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 10. આમદાની વિધેય આર ને મહત્તમ બનાવવા માટેની શરતો કઈ છે? તો સિંગલ વિકલન બરાબર 0 અને ડબલ વિકલનની કિંમત મહત્તમ કરવું હોય વિધેયને તો ઋણ થતી હોવી જોઈએ, મતલબ 0 થી નાની આવવી જોઈએ. સિંગલ વિકલન બરાબર 0 અને ડબલ વિકલનની કિંમત ઋણ થતી હોવી જોઈએ એટલે એ જવાબ જ સાચો લાગે છે. આમાં જુઓ તો સિંગલ વિકલન બરાબર 0 અને આ ડબલ વિકલનની કિંમત ધન ના આવી પડે, ઋણ આવી જોઈએ એટલે આ ભૂલ છે. આ ડી માં શું ભૂલ છે? અહીંયા ઇઝ ઇક્વલ ટુ હોવા જોઈએ, અહીંયા ઇઝ ઇક્વલ ટુ હોવા જોઈએ એટલે સાચો જવાબ આપણો બનશે એ. ચલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 11. fx બરાબર 5x² + 2 નું વિકલિત શું થાય? એકદમ સહેલો દાખલો, માર્ચ 2018 માં પૂછાયેલો હતો. તો આનું વિકલિત કરવું હોય તો f' x આ 5 ગુણ્યા 2 મતલબ 10 x ની 2 માંથી 1 બાદ કરો એટલે એક ઘાત લખવાની જરૂર નથી અને +2 આની જોડે સહગુણકમાં ક્યાંય x છે જ નહીં એટલે એનું વિકલિત 0 થાય. મતલબ આપણો જવાબ કયો બનશે? 10x એટલે સી આપણો જવાબ આવશે. ચલો ત્યારબાદ નેક્સ્ટ 12 આપણું સ્ટાન્ડર્ડ પણ 12. u અને v x ના વિધેયો હોય તો u ભાગ્યા v નું વિકલિતનું સૂત્ર કયું છે? મતલબ ભાગાકારનું સૂત્ર. અને અહીંયા આપણે જે ધારતા હતા એ પ્રમાણે ધાર્યું છે. જો અંશને u ધાર્યા છે અને છેદને શું ધાર્યું છે? એમને v ધાર્યો છે. છતાં આપણે આપણી ભાષામાં જ બોલો ને, આપણી ભાષામાં બોલીએ તો શું થાય? ભાગાકારનું સૂત્ર તો dy/dx પહેલા નીચેનું પદ એટલે v એની સાથે ઉપરના પદનું વિકલન માઇનસ ઉપરનું પદ એની સાથે નીચેના પદનું વિકલન અને નીચેના પદનો સ્ક્વેર. હજુ તો સાચો કયો જવાબ બને છે? તો કે સર આવા જવાબની વાત કરતા હોય તો જો આ ખોટું છે, વચ્ચે પ્લસ છે, અહીંયા આગળ આ નહીં આવે. આ પહેલો જવાબ જ સાચો હોય એવું લાગે છે ને? આ પહેલો જવાબ સાચો છે, અહીંયા પ્લસ ન આવે એટલે સાચો જવાબ બનશે એ. અહીંયા આપણા વિકલ્પો પૂરા થઈ ગયા અને ચેપ્ટર પણ પૂરું થઈ ગયું અને આપણું વર્ષ પણ પૂરું થઈ ગયું. તો મળીએ છીએ મિત્રો કોલેજ સેક્શનના લેક્ચરમાં. ત્યાં સુધી સર્વ વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ અને કાલની એક્ઝામ માટે સર્વ વિદ્યાર્થી મિત્રોને મારા ઓલ ધ બેસ્ટ.